એવરીવન, આજે આપણે બનાવવાના છે ગુંદાનું અથાણું। તમે જોઈ શકો છો આપણા ગુંદા છે આ, અને આપણે ગુંદાને આવી રીતના તોડી લીધા। ત્યારબાદ આપણે લઈશું એક કેરી, મોટી કેરી લઈશું આપણે, અને તેને પણ આપણે છીણી લઈશું। જેમ તમને ફાવે એમ ટુકડા પણ તમે કરી શકો છો, પણ આપણે છીણીએ છીએ। ઓકે, તો હવે આપણે થેલી લઈ લઈશું અને એની અંદર આપણે મીઠું નાખીશું, અને ત્યારબાદ આપણે આપણા જે ગુંદા છે એને હવે આપણે ફોડવાના છે। તો ચલો આપણે ફોડીશું, અને આપણે એની અંદરથી બીજ પણ કાઢવાના રહેશે। તો આપણે બધા સૌપ્રથમ આપણે બધા ફોડી લઈશું। આપણે થેલીનો ઉપયોગ એટલા માટે કર્યો છે કારણ કે આ ગુંદાની અંદર બીજ છે તે ખૂબ જ ચીકણા છે, અને એની અંદર પણ ચીકાશ છે। તેના લીધે આપણા વાસણમાં જો આપણે ફોડીએ તો ચીકાશ બધી વાસણમાં લાગી જાય છે, એનાથી આપણે થોડી મુશ્કેલી પડે છે ધોતી વખતે। એટલે મોસ્ટ ઓફલી તો બધા ગુજરાતીઓ આવું જ કરતા હોય છે, અને જે લોકોને બીજ ભાવતા હોય તે બીજ રાખી શકે છે, અને જે લોકોને નથી ભાવતા તે બીજ નીકાળી પણ શકે છે। તો તમે દેખી રહ્યા છો કે આપણે અંદર કેમના મીઠું ભરે છે, આ તમે દેખો, તમે દેખી રહ્યા છો બીજ મીઠાથી કાઢે છે। સોરી, મીઠું નથી ભરવાનું આપણે અંદર, બીજ દેખી રહ્યા છો તમે મીઠાથી કાઢે છે। તો આમ આપણે બધા જ બીજ આપણે કાઢી। તો હવે આપણી કેરી પણ આપણે ખમણી લીધી છે, અને આપણા ગુંદા બી આપણે ફોડી લીધા છે। આ 500 ગ્રામ ગુંદા હતા અને આ 500 ગ્રામ કેરી હતી, આપણે ખમણી લીધી છે। હવે આપણે અથાણાનો મસાલો પણ આપણે લીધો છે, આ છે સ્પાઈરરનો, તમને જે કંપનીનો ભાવે તે તમે લઈ શકો છો। તો હવે આપણે આ બધું આપણે એકસાથે મિક્સ કરી લઈશું। આ 500 ગ્રામ ગુંદાનું અથાણું છે આપણું। હવે આપણે કેરીમાં મસાલો મિક્સ કરીએ છીએ, ત્યારબાદ આપણે જે મસાલો અને કેરી મિક્સ કરી છે તે આપણે ગુંદામાં ભરીશું। આપણે હવે ગુંદા આપણે ભરી રહ્યા છે, કેરીનો જે આપણે મસાલો બનાવ્યો હતો તે તમે જોઈ શકો છો। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ગુંદા બધા જ રેડી થઈ ગયા છે ભરીને, અને હવે આપણે એક બરણી લઈશું। આપણી બરણી આપણે એકદમ કોરી અને ચોખ્ખી લેવાની છે। ઓકે, ને આપણે એક એક કરીને અંદર બધા જ ગુંદા નાખી દઈશું। આપણી બરણી ભરાઈ ગઈ છે, અને હવે આપણે જે મસાલો વધ્યો છે તે મસાલાને આપણે અંદર નાખી લઈશું, એટલે આપણો સરસ મજાનું ખાટું ખાટું અથાણું તૈયાર થઈ જશે। ઉનાળામાં આ કેરી અને ગુંદાનું અથાણું ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે। તમે ભાખરી, દાળ ભાત સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત મજાનું બનીને તૈયાર છે। આપણે હવે સિંગતેલ લઈશું, અને સિંગતેલને આપણે ગરમ કરીને એની અંદર નાખવાનું છે। તો ચલો તમને અમે બતાવીએ। તો ગાઈસ, આપણે લઈ લીધું છે રાણીનું સિંગતેલ, અને આ આપણે 200 થી 300 ગ્રામ આપણે ગરમ કરી લીધું છે। આપણે આને ઠંડુ કરવાનું છે, ત્યારબાદ આપણે બરણીમાં સિંગતેલ નાખવાનું છે, અને આપણું ગુંદાનું અથાણું તૈયાર થઈ જશે। તો આપણે હવે સિંગતેલને આપણે અથાણામાં નાખી લઈશું। આપણે ત્યારબાદ ચમચીથી તેને થોડુંક અંદર હલાવીને નાખીશું, જેથી તેલ આપણે છેક સુધી પહોંચી શકે। તમે દેખી શકો છો ખૂબ જ મજાનું ટેસ્ટી રેડી થઈ રહ્યું છે આપણું અથાણું। તમે 3-4 દિવસમાં આને ખાઈ શકો છો, અને ખૂબ જ ટેસ્ટી તમને લાગશે આ। અને જે વધ્યું છે તે પણ આપણે અંદર નાખી દઈશું। સો ગાઈસ, આપણું અથાણું હવે રેડી થઈ ગયું છે, અને તમારે અથાણા ઉપર તેલ રાખવાનું છે, જેથી આપણું અથાણું 1 વર્ષ સુધી બગડશે નહીં। આ અથાણું તમે જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પરફેક્ટ અથાણું છે।
દાળ ભાત બધા સાથે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી છે. તમે ટ્રાય કરો એકવાર અને જરૂરથી કોમેન્ટ કરજો. અને તમારે આવા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.